દાહોદની લીંબડી માળી સમાજની વાડી ખાતે માળી સમાજની ચૂંટણીલક્ષી મીટિંગ યોજાઈ. દાહોદની લીંબડી માળી સમાજની વાડી ખાતે માળી સમાજ દ્વારા ચૂંટણીલક્ષી મીટિંગ યોજાઈ. દાહોદ જિલ્લાના લીંબડી ગામના માળી સમાજ દ્વારા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીલક્ષી મીટિંગમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં આગામી ચૂંટણીમાં સમાજના હિતોને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રતિનિધિઓને ચૂંટવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. માળી સમાજના આગેવાનો અને સભ્યો એકમાત્ર સમાજના વિકાસ અને કલ્યાણ માટે યોગ્ય પ્રતિનિધિઓને પસંદ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. મીટિંગમાં સમાજના આગેવાનો અને સભ્યો સમાજના વિકાસ માટેની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો પર ચર્ચા કરી હતી. તેઓ સમાજના સભ્યોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સામાજિક સુખાકારી માટેની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ સાથે તેઓ સમાજના સભ્યોને ચૂંટણીમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યું હતું. આ મીટિંગ દ્વારા માળી સમાજના સભ્યોને એકતા અને સંકલિત પ્રયાસો દ્વારા સમાજના હિતોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેઓ જણાવ્યું હતું કે આપણે એકતા અને સંકલિત પ્રયાસો દ્વારા સમાજના હિતોને આગળ વધારી શકીએ છીએ. આ મીટિંગમાં સમાજના સભ્યો તેમના હિતોને આગળ વધારવા માટેની યોજના અને માર્ગદર્શિકા પર ચર્ચા કરી હતી. આ મીટિંગ દ્વારા માળી સમાજના સભ્ય સમાજના હિતોને ધ્યાનમાં રાખી અને યોગ્ય પ્રતિનિધિઓને ચૂંટવા માટેની મહત્વતા સમજાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમે માત્ર સમાજના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રતિનિધિઓને પસંદ કરીશું. આ મીટિંગમાં સમાજના સભ્યો તેમના હિતોને આગળ વધારવા માટેની યોજના અને માર્ગદર્શિકા પર ચર્ચા કરી હતી.